તો એક તરફ ચૂંટણીની આ કશમકશ છે, તેવામાં રાજ્ય સરકારના કર્મચારીઓ આજે પેન ડાઉન આંદોલન પર છે। રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચાએ આહવાન કર્યું છે ઓપીએસ સહિતની પડતર માંગણીઓને પગલે આ પેન ડાઉનની જાહેરાત, આંદોલનની જાહેરાત જે છે તે ઓલરેડી જે કર્મચારી સંગઠન જે છે તે કરી ચૂક્યા છે। તેવામાં આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં, કારણ કે 9મી તારીખે 9 માર્ચે તમામ જે કર્મચારીઓ છે તેમને ગાંધીનગર ભેગા થવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને એક નવી રણનીતિ ઘડવાની નક્કી જે છે તે આ તમામ જે કર્મચારીઓ છે તે કરી રહ્યા છે। વિવિધ પડતર માંગણીઓ કે જેમાં જૂની પેન્શન યોજનાની જે સતત માંગ જે છે તે તેઓ કરી રહ્યા છે, તેવામાં 45 વિભાગના કર્મચારીઓના આજે મત લેવામાં આવ્યા છે જે સરકારને સોંપવામાં આવશે અને સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જો આજે કામગીરીથી અળગા રહ્યા છે કર્મચારીઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી તો તે અંગે પણ આંદોલન કરવામાં આવશે। આ અલગ અલગ તસવીરો કે જ્યાં તમામ કર્મચારીઓએ મત એકઠા કર્યા, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, સુરત, વડોદરા, કોડીનારા તમામ જગ્યાએ કર્મચારીઓએ મત એકઠા કર્યા છે અને પોતાની જે માંગણીઓ છે તે સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો આ તમામ કર્મચારીઓ ફરી એકવાર કરી રહ્યા છે। છેલ્લા અનેક સમયથી માંગણી જે છે તે આ કર્મચારીઓ કરી રહ્યા છે, જે જૂની પેન્શન યોજનાની માંગ છે, અન્ય જે પડતર માંગ છે તેને લઈને અત્યારે હવે તમામ જે કર્મચારીઓ છે તે આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે। મુખ્ય માંગણીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવી અને ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા સરકારશ્રીએ જે ઠરાવો જે માંગણીઓ અમારી સ્વીકારી હતી તેના ઠરાવો કરવા તે મુખ્ય માંગણીઓ છે। સરકાર આ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેટલા જ ઉત્સાહથી કર્મચારીઓ અને કર્મચારી મંડળો પણ અગ્રેસર છે। ખાસ કરીને જણાવું કે જો કર્મચારીઓ પર કોઈપણ પ્રકારની એક્શન લેવામાં આવશે તો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરી દેવામાં આવશે।